નમસ્કાર મિત્રો, આજે અહીંયા આપણે ઘણા સમય પછી આપણે ઉપસ્થિત થયા છીએ અને તમે બધા નવા વિદ્યાર્થીઓ એટલે આપણો પરિચય આ લોકડાઉનના કારણે થઈ શક્યો નથી, પણ આપણે બહુ જલ્દી મળશું. આજે આપણે વાત કરશું FY BA સંસ્કૃત. હવે તમારે FY ની અંદર ટોટલ 8 પેપર આવતા હોય છે. એની અંદર સંસ્કૃતના 2 પેપર આવે છે, પેપર નંબર 1 અને પેપર નંબર 2, અને કમ્પલસરી સંસ્કૃત પણ આવતું હોય છે. આઠ પેપરમાંના 3 સંસ્કૃતના પેપર આવે છે, કમ્પલસરી સંસ્કૃત પેપર નંબર 1 અને પેપર નંબર 2. તો આજે આપણે અહીંયા પેપર નંબર 2 સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ આના વિશે ચર્ચા કરવાની છે. જો કે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસથી તમે બધા અજાણ નથી. શા માટે? તો કે તમે 12મા ધોરણની અંદર જ્યારે તમારા બધા પાઠ પદ્ય છે પૂર્ણ થાય પછી પાછળ તમે ભાસ વિશે, કવિ ભવભૂતિ વિશે, કવિ બાણ વિશે તમે થોડું ઘણું સામાન્ય પરિચય લઈને આવ્યા છો, ત્યારે પણ એને ટાઇટલ આપવામાં આવતું હતું સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. અત્યારે તમારે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ છે એ પેપરનું નામ છે, એટલે પરીક્ષાની અંદર તમારે જ્યારે ફોર્મ ભરવાના થાય ત્યારે તમારે પેપરમાં ટીક કરવું પડશે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. ખાલી સંસ્કૃતથી ચાલશે નહીં, કેમ કે તમારે FY ની અંદર સંસ્કૃતના 3 પેપર આવતા હોય છે. એટલે જે તમે સામાન્ય પરિચય ભણીને આવ્યા છો એનાથી વિસ્તારથી તમારે આ બુકની અંદર ભણવાનું છે. જોકે આમ વાત કરવા જઈએ તો સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ છે એ તો ખૂબ જ વિશાળ છે કે જે FY કક્ષાએ, SY કક્ષાએ કે TY કક્ષાએ 3 વર્ષ જો ભણાવવામાં આવે ને તો પણ છે એ ઇતિહાસનું અધ્યયન પૂર્ણ ન થાય. છતાં પણ અહીંયા આપણે થોડો ઘણો તમારા સિલેબસની અંદર જે કાંઈ પોઈન્ટ છે એ પોઈન્ટનો આપણે થોડોક માહિતી થોડી લેવાની રહેશે. જો કે અત્યારે તમારે FY ની અંદર જે સિલેબસ છે એ સિલેબસ તમારે 70 માર્કનો હશે. આપણી કોલેજની એપ્લિકેશન છે કે એપ્લિકેશનની અંદર તમારો સિલેબસ મૂકેલો છે, એટલે ડાઉનલોડ કરી લેજો અથવા તો તમારા બુકની અંદર નોટ કરી લેજો. એ 70 તમારે લેખિત એક્ઝામની અંદર પૂછાય છે અને એ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. બાકી 30 છે એ ઇન્ટરનલ માર્ક હોય છે. અત્યારે આપણે આ 70 માર્કની વાત કરશું. એ જે સિલેબસ છે એની અંદર 3 યુનિટ હશે, યુનિટ 1, 2 અને 3. આ યુનિટ છે એની અંદર સામાન્ય ચર્ચા આવશે કે ગદ્યનો વિકાસ, પદ્યનો વિકાસ, નાટ્યનો વિકાસ વગેરે ચર્ચા કરવાની રહેશે. આ યુનિટ છે એની અંદર કાલિદાસ, ભવભૂતિ વગેરે, અને આની અંદર જે બધા ગદ્યકાર સુબંધુની વાસવદત્તા છે, બાણની કાદંબરી છે, એના વિશે આપણે ચર્ચા કરશું. પણ સૌથી પહેલા તો આપણે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ શું છે એ ચર્ચા કરવી પડે. જો એ જ તમને ખ્યાલ ન હોય કે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ છે શું, અથવા તો સંસ્કૃત સાહિત્યના ઇતિહાસની અંદર બાણનું શું મહત્વ છે, અથવા તો કાલિદાસનું શું મહત્વ છે, અથવા તો એની અંદર આપણે પાઠ જોઈએ છે કે આ ગદ્ય, પદ્ય, નાટ્ય આ બધું શું છે, એટલે આપણે એની પહેલા આખા સંસ્કૃત સાહિત્યની જે રૂપરેખા છે એ રૂપરેખા જોવી પડે. હા, પરીક્ષાની અંદર તમારે રૂપરેખા લખવાની નથી હોતી, પણ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ સામાન્ય રૂપરેખા તમે બધા સામાન્ય રીતે એવું ભણીને આવ્યા છો કે સંસ્કૃત છે બધી ભાષાઓની જનની છે, એટલે કે સંસ્કૃત ભાષાનું આ વાક્ય પરથી જ છે એ મહત્વ સ્પષ્ટ થઈ જાય કે બધી ભાષાઓની ઉત્પત્તિ છે એ સંસ્કૃતમાંથી થઈ છે. એટલે સંસ્કૃતના મહત્વને મારે તમને અહીંયા કહેવાની જરૂર નથી. એ તમે વાંચશો એટલે તમને, અથવા તો ભણશો એટલે તમને આપોઆપ ખ્યાલ આવશે કે સંસ્કૃત સાહિત્ય કેટલો વિશાળ છે. તો જોઈએ તો આપણા સાહિત્યકારો છે સંસ્કૃત સાહિત્યને 2 વિભાગની અંદર વહેંચ્યું, વૈદિક સાહિત્ય અને લૌકિક સાહિત્ય.
સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ મૂળ કેટલા ભાગની અંદર ડિવાઇડેડ? 2. વૈદિક સાહિત્ય અને લૌકિક સાહિત્ય. વૈદિક સાહિત્યની અંદર શેની વાત છે? તો કે સૌથી પ્રાચીનમાં પ્રાચીન આપણા વેદ કહેવાય છે, જેમ તમે નામ હંમેશા સાંભળેલું હશે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. તો જે વેદને લગતું જેટલું સાહિત્ય છે એ સાહિત્યને વૈદિક સાહિત્ય કહેવાય. જ્યારે લૌકિક સાહિત્ય એનાથી થોડુંક અલગ છે. શું છે? તો કે આપણા જગતની સાંસારિક બાબતોનું જે નિરૂપણ કરતું સાહિત્ય છે એ લૌકિક સાહિત્ય છે. ફરીથી કે જે વેદ આપણા પ્રાચીનતમ કહેવામાં આવે છે, જે 4000 વર્ષ પૂર્વનું જે સાહિત્ય કહેવામાં આવે છે, એ વેદને રિલેટેડ જેટલું સાહિત્ય છે એને વૈદિક સાહિત્ય કહેવામાં આવે. અને જગતના સાંસારિક તથ્યોનું જે સાહિત્ય વર્ણન કરે છે, આ જગતની અંદર જે સાંસારિક તથ્યો છે એ તથ્યોનું નિરૂપણ કરતું સાહિત્ય એટલે લૌકિક સાહિત્ય. કહેવાય છે કે વેદની અંદર જે તમે 2 પંક્તિ પદ્ય હોય છે, જે પદ્ય કહેવાય એને મંત્ર અથવા ઋચા કહેવાય. જ્યારે લૌકિક સાહિત્યની પદ્યબદ્ધ રચનાને આપણે શું કહીએ છીએ? શ્લોક. જેમ કે તમે સાંભળ્યું હોય તો નિષાદ પ્રતિષ્ઠામહ, જે રામાયણની શરૂઆતની અંદર અનુષ્ટુપ છંદની અંદર જે કવિની જે વાણી છે છંદોબદ્ધ થઈ હતી, નિષાદ પ્રતિષ્ઠામહ ત્વમહ ગમહ શાશ્વતી સમાહા, એ શ્લોક કહેવાય. પણ ઓમ અગ્નિમ ઇરે પુરોહિતમ, આજે ઋગ્વેદના પ્રથમ મંડળનું પ્રથમ જે ઋચા છે એને શું આપણે કહીએ? ઋચા અથવા તો મંત્ર. આ તો સામાન્ય વાત છે, આવું તમારે પરીક્ષામાં લખવાનું હોતું નથી, પરંતુ તમારે ગદ્ય પદ્ય અને નાટ્યની સમજૂતી વખતે તમારે આ વૈદિક સાહિત્ય છે એનો પરિચય થોડો ઘણો લખવો પડશે. તો વૈદિક સાહિત્ય વેદને રિલેટેડ છે, લૌકિક સાહિત્ય જગતના સાંસારિક તથ્યો રિલેટેડ છે. જેમ કે અભિજ્ઞાન, શાકુંતલ, શૃંગાર રસનું નિરૂપણ છે. જ્યારે વૈદિક સાહિત્ય છે એ વૈદિક સાહિત્યને 4 વિભાગની અંદર વહેંચવામાં આવ્યો છે. કઈ? તો કે વેદ સંહિતા, એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ત્યાર પછી બ્રાહ્મણ સાહિત્ય, ત્યાર પછી આરણ્યક સાહિત્ય અને ત્યાર પછી ઉપનિષદ. તમે વેદ સંહિતાઓનું પણ નામ સાંભળ્યું છે. ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, કઠોપનિષદ, નચિકેતા, ઉપાખ્યાન, આવા નામ પણ, આવું પદ પણ તમે સાંભળેલું છે. એટલે વૈદિક સાહિત્ય છે એ વૈદિક સાહિત્ય 4 વિભાગની અંદર વિભાજિત છે. વેદ સંહિતાઓ, બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદો. તમે એસવાયમાં આવશો ત્યારે તમારા આખું પેપર આવશે વૈદિક સાહિત્યનો ઇતિહાસ. જેમ અત્યારે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભણો છો એ જ રીતે ત્યારે તમારે વૈદિક સાહિત્યનો ઇતિહાસ ભણવાનો રહેશે. તો વૈદિક સંહિતાઓની અંદર શું? તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે એની અંદર જે વિષય વસ્તુની, જે કર્મકાંડની, વિધિ વિધાનની ચર્ચાઓ વેદની અંદર કરેલી છે, વેદ ઋચાઓની અંદર, એ જ કન્ટેન્ટને બ્રાહ્મણની અંદર વર્ણન કરવામાં આવ્યું, પણ થોડા ઘણા વિષયોના પરિવર્તન સાથે. કેમ કે વેદ પછી થોડા ઘણા સમય પછી બ્રાહ્મણોનું નિર્માણ થયું, ત્યાર પછી થોડા ઘણા સમય પછી આરણ્યકો અસ્તિત્વમાં આવ્યા અને ત્યાર પછી છેલ્લે છે એ ઉપનિષદો. હવે વેદની ઋચાઓ છે એનું તમે અધ્યયન કરવા બેસો તો સામાન્ય માણસ છે એ જ્યારે વેદની ઋચાઓ અને મંત્રોના પાઠભેદને અથવા તો એના અર્થને સમજવા પ્રયત્ન કરે તો સામાન્ય માણસ છે એને સમજી ન શકે. એટલે એ જ કન્ટેન્ટને બ્રાહ્મણની અંદર ઉતારવામાં આવ્યા. થોડા ઘણા ફેરફાર સાથે, થોડીક હળવી ભાષામાં, છતાં પણ બ્રાહ્મણોની ભાષા પણ, બ્રાહ્મણોનું કન્ટેન્ટ પણ સામાન્ય મનુષ્ય સમજી શકે એવું ન હતું. એટલે આરણ્યક અસ્તિત્વમાં આવ્યા અને એમાંથી આરણ્યકોની ભાષા પણ થોડી કઠિન હતી
તો એમાંથી ઉપનિષદો અસ્તિત્વમાં આવે અને ઉપનિષદોની ભાષા એકદમ સરળ અને સામાન્ય માણસ પણ એની અંદર રહેલા ગૂઢ ચિંતનને, તત્વજ્ઞાનને સમજી શકે એવું નિરૂપણ ઉપનિષદની અંદર કરવામાં આવ્યું. જેમ કે ઈશાવાસ્યની અંદર વિદ્યા, અવિદ્યા, સંભૂતિ, અસંભૂતિની ચર્ચા કરી છે. એનું તમે વિવરણ વાંચો તો તમને પણ સમજાય કે વિદ્યા કોને કહેવાય, અવિદ્યા કોને કહેવાય, સંભૂતિ કોને કહેવાય, અસંભૂતિ કોને કહેવાય. પણ તમે ડાયરેક્ટ વેદ સંહિતાઓ વાંચો તો સમજાય ને. એટલે ઉપનિષદો છે એ ઉપનિષદોને પ્રસ્થાનત્રયની અંદર પણ સ્થાન પામ્યા છે. ઉપનિષદો કહેવાય છે કે મુખ્ય 108 છે અને એમાંથી પણ મુખ્ય 10 ઉપનિષદ છે. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મૂન, માંડુક્ય, તૈત્તરીય, એતરીય, છાંદોગ્ય, ચવ. આ 10 ઉપનિષદો છે એ મુખ્ય ઉપનિષદ ગણવામાં આવે છે. એટલે વૈદિક સાહિત્યની અંદર આ 4 ભાગની અંદર વૈદિક સાહિત્યને વિભાજિત કરવામાં આવ્યું. હવે આ વેદ સંહિતાઓને સમજવા માટે વેદાંગનું પણ નિરૂપણ થયું. વેદના 6 અંગો શિક્ષા, નિરુક્ત, કલ્પ, છંદ, વ્યાકરણ અને જ્યોતિષ. આ બધું જ આપણે વિસ્તારથી પછી આગળ જોશું. આ તમને સામાન્ય પરિચય છે. 6 વેદાંગો છે એનું અધ્યયન કરો તો જ તમે વેદ સંહિતાઓને સમજી શકો. એના અર્થને, એની ઉચ્ચારણ સુધીને તમે એના વિષય વસ્તુને તમે વધારે સ્પષ્ટ કરી શકો. એટલે વેદાંગનું અસ્તિત્વ, તો વેદાંગ છે એને પણ વૈદિક સાહિત્ય કહેવામાં આવે છે. હવે વાત રહી લૌકિક સાહિત્યની, તો મેં તમને હમણાં જ કીધું કે લૌકિક સાહિત્ય શું છે, તો કે સાંસારિક જગતના જે તથ્યોનું વર્ણન કરતું જે સાહિત્ય છે એ લૌકિક સાહિત્ય છે. તો કવિ ભાસ, કાલિદાસ એ બધાએ જે કાંઈ નિરૂપણ કર્યું છે એ બધું કેવું છે? લૌકિક સાહિત્ય. વૈદિક સાહિત્યને અપૌરુષેય ગણવામાં આવે છે, જ્યારે વૈદિક સાહિત્ય, લૌકિક સાહિત્ય છે કવિઓ દ્વારા નિર્મિત છે. હવે લૌકિક સાહિત્ય છે એને 2 વિભાગની અંદર વિભાજિત કર્યું. આ ખાસ તમે ધ્યાન રાખજો, કેમ કે તમારે પરીક્ષાની અંદર પ્રસ્તાવનામાં લખવું જોશે. દૃશ્ય કાવ્ય અને શ્રાવ્ય કાવ્ય. હવે એક તમને ખ્યાલ સ્પષ્ટ કરી દઉં કે તમે કાવ્ય એટલે અત્યાર સુધી તમારા માઇન્ડની અંદર એક જ પરિભાષા હતી કે કવિતાને કાવ્ય કહેવાય, પણ એ ખોટી પરિભાષા છે. એવું નથી. કાવ્ય કોને કહેવાય? અહીંયા લૌકિક સાહિત્ય અથવા કૌંસની અંદર આપણે કાવ્ય પણ કરી શકીએ. લૌકિક સાહિત્ય કાવ્ય કોને કહેવાય? તો કે કવિ દ્વારા જે કાંઈ લખાય એને કાવ્ય કહેવાય. એ પછી ગદ્ય પણ હોય અને પદ્ય પણ હોય. એવું જરૂરી નથી કે કવિતા જે છે એને તમે કાવ્ય કહો. એટલે મુખ્ય કાવ્યના 2 પ્રકાર, દૃશ્ય કાવ્ય અને શ્રાવ્ય કાવ્ય. હવે આજથી તમારી પરિભાષા બદલી નાખજો કે કવિતાને જ કાવ્ય કહેવાય. એ તમારી ખોટી પરિભાષા છે. કવિ દ્વારા જે કંઈ લખાય છે એ કાવ્ય છે. એ કાવ્યના મુખ્ય 2 પ્રકાર છે, દૃશ્ય કાવ્ય અને શ્રાવ્ય કાવ્ય. દૃશ્ય એટલે કેવું? તો કે જે જોઈ પણ શકાય અને જે સાંભળી પણ શકાય. જોઈ અને સાંભળીને જે આપણે મહેસૂસ કરી શકીએ છીએ એ દૃશ્ય કાવ્ય છે. જ્યારે શ્રાવ્ય કાવ્ય એટલે માત્ર તમારે એનું શ્રવણ કરીને, માત્ર એને સાંભળીને જેને તમે સમજી શકો છો એ શું છે? શ્રાવ્ય કાવ્ય. હવે દૃશ્ય કાવ્યના 2 ભાગ છે, રૂપક અને ઉપરૂપક. રૂપકનું બીજું નામ છે નાટક. હવે જો નાટક તરફ તમે જરાક ધ્યાન દો છો. નાટક શબ્દ તમે બધાએ સાંભળેલો છે. નાટક તરફ જરાક ધ્યાન આપો તો ખ્યાલ આવે કે નાટક છે એને તમે જોઈ પણ શકો અને સાંભળી પણ શકો. ફોર એક્ઝામ્પલ અભિજ્ઞાન શાકુંતલ છે તો એના પાત્ર છે એ સામસામા રહે અને નાટકની ભજવણી જો થતી હોય તો તમે જોઈ પણ, તમારી નજર સમક્ષ રંગમંચ પર એ નાટક જોઈ પણ શકો અને સાંભળીને એને મહેસૂસ કરી શકો છો. એટલે નાટક છે એ કેવા પ્રકારનું છે? તો કે દૃશ્ય. તમે 12મા ધોરણની અંદર ગુજરાતીની ઇન્ડેક્સની અંદર જોજો કે કોઈ પણ પાઠ લખ્યો ને એની સામે લખ્યું હોય
ઉર્મી કાવ્ય, મહાકાવ્ય, નાટક, રૂપક આવું લખ્યું હશે. એ આ પ્રકારો છે. એ કોઈ તમે જાણીતા તમારા કાવ્યના પ્રકાર કે એવું નથી, પણ એ આ બધા પ્રકારો છે, પેટા પ્રકારો છે. એટલે દૃશ્ય નાટકને કેવું કાવ્ય કહેવાય છે? દૃશ્ય કાવ્ય કહેવાય છે. ઉપરૂપક નાટક છે એના 10 પ્રકાર છે અને ઉપરૂપકના 18 પ્રકાર છે. આ ખાસ યાદ રાખજો. નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન, ડીમ, વ્યાયોગ, વિધિ, અંક અને ઇહામૃગ અને સમવકાર. આ 8 પ્રકારના નાટક છે. હવે જોજો કે તમે કોઈ પણ નાટક જોતા હોય, એ પછી ટીવી ની અંદર સિરિયલ જોતા હોય કે પછી ટીવી ની અંદર કોઈ મૂવી હોય કે શેરીની અંદર ભજવાતા કોઈ નાટક હોય, તો તમે જોજો કે તમને અનુભૂતિ છે ને એ અલગ અલગ થશે. કે ઘણાની અંદર તમને આમ હસવું આવશે, ઘણાની અંદર તમને આમ શૃંગારિક વર્ણન થતું હોય તો તમને રોમાંચ ઉભો થશે. એટલે અલગ અલગ અનુભૂતિઓ થતી હોય. એટલે દરેક નાટક નાટક નથી, પણ દરેક નાટક છે એના આ 10 પ્રકાર, અલગ અલગ પ્રકારના 10 નાટક છે. કોઈક નાટક છે એ વિધિ પ્રકારનું હોય, કોઈક સમવકાર પ્રકારનું હોય, કોઈક અંગ પ્રકારનું હોય, કોઈક ઇહામૃગ પ્રકારનું હોય. એટલે આપણે જે કઈ નાટક જોઈએ છે એ નાટકના પણ શું છે? પ્રકારો હોય. એટલે નાટક આપણે જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ, માટે એ કયું છે? દૃશ્ય કાવ્ય. અને એ જ રીતે 18 ઉપરૂપકો છે. આ તમારે નાટકના લક્ષણો તમારે પરીક્ષાની અંદર લખવાના થશે. હવે વાત કરીએ શ્રાવ્ય કાવ્યની. શ્રાવ્ય કાવ્યના 3 પ્રકાર છે. શ્રાવ્ય એ શું છે? તો કે જેને તમે માત્ર ને માત્ર સાંભળી શકો છો અને મહેસૂસ કરી શકો છો, એની અનુભૂતિ કરી શકો છો, એ શ્રાવ્ય કાવ્ય છે. એના 3 પ્રકાર: ગદ્ય, પદ્ય અને મિશ્ર. જો હવે તમે જેને જાણતા હતા ને એ આવ્યું કે ગદ્ય, ગુજરાતીનું ગદ્ય, પદ્ય. હવે તમને સમજાશે કે આ બંને પ્રકાર મૂળે તો શું છે? કાવ્ય જ છે, પણ કેવા પ્રકારનું છે? તો કે શ્રાવ્ય કાવ્ય. ગદ્ય એટલે જે પેરેગ્રાફ ની અંદર જેનું નિરૂપણ કરીએ એ ગદ્ય છે. કવિતા પંક્તિબદ્ધ છે, જે શ્લોકબદ્ધ છે, એ પદ્ય. અને જેની અંદર ગદ્ય પણ છે અને પદ્ય પણ છે એ શું છે? મિશ્ર. મિશ્રની અંદર ચંપુ કાવ્ય છે ને, બહુ ખૂબ જ પ્રસિદ્ધ કાવ્ય છે. ચંપુ કાવ્યની અંદર ગદ્ય અને પદ્ય બંનેની ચર્ચા કરવામાં આવી છે. હવે ગદ્ય છે ને એના પણ જુદા જુદા પ્રકાર છે. જો ગદ્ય, પદ્ય અને મિશ્ર. કથા અને આખ્યાયિકા. ખંડકાવ્ય, મહાકાવ્ય, મુક્તક કાવ્ય અને છેલ્લે અહીંયા ચંપુ કાવ્ય. ચંપુ કાવ્ય છે એની અંદર ગદ્ય પણ છે અને પદ્ય પણ છે. એટલે કે પેલા એકાદ પેરેગ્રાફ હોય, પછી વચ્ચે શ્લોકનું નિરૂપણ આવતું હોય, એ ચંપુ કાવ્ય છે. હવે ગદ્ય છે, કોઈ પણ પેરેગ્રાફ બદ્ધ જે રચના છે એ સંસ્કૃત સાહિત્યની અંદર 2 જ પ્રકારની હોય, કાં ઈ કથા હોય અને કાં તો ઈ આખ્યાયિકા હોય. પદ્ય છે એ 3 જ પ્રકારના હોય, કાં એ ખંડ કાવ્ય હોય, કાં એ મહાકાવ્ય હોય અને કાં તો એ મુક્તક કાવ્ય હોય. એટલે તમારે હવે પહેલો યુનિટ સિલેબસ જોશો તો તમને ખબર પડશે કે પહેલા યુનિટની અંદર લખ્યું છે ગદ્યનો ઉદ્ભવ અને વિકાસ, બીજું હશે પદ્યનો ઉદ્ભવ અને વિકાસ, અને ત્રીજું આપણે હમણાં અહીંયા જોયું નાટક, તો નાટ્યનો ઉદ્ભવ અને વિકાસ. આ પહેલો જ યુનિટ છે. પહેલા યુનિટની અંદર 3 માંથી 1 ક્વેશ્ચન પરીક્ષાની અંદર કમ્પલસરી પૂછાય છે. એટલે તમારે આ ગદ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને વિકાસ, પદ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને વિકાસ, આ નાટ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને વિકાસ,
આ તમારે વિસ્તારથી ભણવાનું છે. એટલે કોઈ પણ તમને શ્લોકબદ્ધ કવિતા દેખાય તો ઈ કોઈક નાનું ખંડકાવ્ય એટલે કોઈ આખો મોટો ગ્રંથ હોય એનો નાના એવા હિસ્સાનું વર્ણન હોય, નાના એવા ટુકડાનું ખંડનું વર્ણન હોય એને ખંડકાવ્ય કહેવાય. જેમ કે હિન્દીનું આપણે ઉદાહરણ લઈએ તો પંચવટી, જે રામાયણનો ખૂબ મોટું ગ્રંથ છે, એમાંથી રામાયણ મહાકાવ્ય છે ને મોટા ગ્રંથમાંથી માત્ર ને માત્ર પંચવટીનું વર્ણન કર્યું છે એ ખંડકાવ્ય છે. મહાકાવ્ય ખૂબ મોટું જે વિશાળ કાવ્ય છે એ મહાકાવ્ય. અને મુક્તકનો અર્થ થાય મોતી. હવે તમે જોજો કે મોતીની માળા હોય એ તૂટી જાય તો એ તૂટી અને મોતી છે ને વિખેરાઈ જાય, અલગ અલગ થઈ જાય. એક મોતીને બીજા મોતી સાથે કોઈ જ પ્રકારના લેવા દેવા ન હોય. એ જ રીતે સંસ્કૃત સાહિત્યની અંદર પણ જે મુક્તક કાવ્ય છે એની અંદર શ્લોકો હોય અને એ શ્લોકોની અંદર એક શ્લોકને બીજા શ્લોક સાથે કોઈ જ પ્રકારના લેવા દેવા નથી. જેમ કે નીતિ શતક લ્યો કે એની અંદર 100 શ્લોકોનું વર્ણન છે, ભર્તૃહરિએ કર્યું છે. એ જ રીતે પ્રાસ્તાવિક વિલાસ જગન્નાથનું કે એની અંદર શ્લોકોનું વર્ણન છે તો એક શ્લોકને બીજા શ્લોક સાથે કોઈ જ લેવા દેવા નથી. જેમ કે મહાકાવ્ય તમે ભણતા હોય તો આગળની તમે રામાયણની કથા વાંચતા હોય સીધી તમે 7મા કાંડની કથા વસ્તુ વાંચો તો તમને તરત જ સવાલ થાય કે આના પહેલા શું હશે, એવો સ્વાભાવિક રીતે સવાલ થાય. પણ મુક્તક કાવ્ય વાંચવા સમયે એવો કોઈ જ સવાલ ન થાય. કેમ તો કે દરેક શ્લોક કેવો છે, સ્વતંત્ર છે. એટલે પરીક્ષાની અંદર તમારે મહાકાવ્ય, કથા આખ્યાયિકાના લક્ષણો, ગદ્ય, પદ્ય અને મિશ્ર અને નાટ્ય, આની ઉત્પત્તિ અને વિકાસ વિશે આપણે ચર્ચા કરવાની. આ ખૂબ જ સામાન્ય પરિચય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આને વિસ્તારથી જોવાનું, કેમ કે તમારે આને પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય છે. હવે નેક્સ્ટની અંદર આપણે આને વિસ્તારથી જોઈ અને આપણે શરૂઆત કરશું ગદ્યની ઉત્પત્તિ અને વિકાસ. અસ્તુ.